નમસ્કાર મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, 40 વર્ષની ઉંમર થાય એટલે એક ક્રિયા છે અવશ્ય કરવી જોઈએ દરરોજ. શિયાળામાં ખાસ, અને એ ક્રિયા એવી છે કે સવારના પહોરમાં કુમળા તડકામાં અવશ્ય બેસવું જોઈએ. કેટલો ટાઈમ તડકામાં બેસવું જોઈએ, કયા સમયે તડકામાં બેસવું જોઈએ, એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. પણ અત્યારે સવારના કુમળા તડકામાં બેસવાથી શરીરને જે વિટામિન ડી, કેમ કે સૂર્યપ્રકાશમાં વિટામિન ડી છે, અઢળક રહેલું છે. અને વિટામિન ડી નું મુખ્ય કાર્ય એ છે કે કેલ્શિયમનું શોષણ કરે છે. કેલ્શિયમના શોષણમાં વિટામિન ડી ખૂબ જ મહત્વનું સાબિત થાય છે. એટલા માટે જે મોટી ઉંમરના લોકોને, શા માટે, જો કે દરેક ઉંમરના લોકોએ બેસવું જોઈએ, પણ યુવાનો હોય છે એ આવી બધી વસ્તુમાં ઓછું માનતા હોય છે. પણ અમુક સમય પછી જે બીમારીઓ અથવા અમુક સમસ્યાઓ હોય તો એનાથી બચવા માટે ખાસ વિટામિન ડી પણ જરૂરી છે શરીર માટે. કેલ્શિયમની શરીરમાં જ્યારે ઉણપ સર્જાય ને ત્યારે શરીરમાં અનેક દુખાવા થતા હોય છે. હાડકાને લગતી સમસ્યાઓ થતી હોય છે, જેમ કે હાડકાના સાંધામાં દુખાવા થાય, હાડકામાં દુખાવા થાય, અથવા દાંતમાં દુખાવો થાય, દાંતના પેઢા નબળા પડી જાય, દાંત છે હલવા લાગે, અમુક ઉંમરે દાંત છે નબળા પડી જતા હોય. આ બધું કેલ્શિયમની ઉણપને લીધે થઈ શકે છે. અને વિટામિન ડી છે કેલ્શિયમના શોષણમાં મદદરૂપ સાબિત કરે છે. એટલા માટે આ દુખાવા છે એને ઓછા કરી શકાય છે સૂર્યપ્રકાશના તાપમાં બેસવાથી. બીજું સૌથી મહત્વનું કે સૂર્યનો જે તડકો છે ઇમ્યુનિટી પણ વધારે છે, અને ખાસ જે બ્લડ સર્ક્યુલેશન છે ને એને નિયમિત બનાવે છે. એટલા માટે બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો આવા લોકોને પણ સૂર્યપ્રકાશમાં બેસવાથી ખૂબ ફાયદો થાય છે. બીજું સૌથી મહત્વનું કે જે લોકોના શરીરમાં વાત દોષ છે, શરીરની વાયુ પ્રકૃતિ હોય, તો આવા લોકોને શરીરમાં વાત પ્રકોપને લીધે, ખાસ કરીને શિયાળા જેવી ઋતુમાં અનેક સમસ્યાઓ થતી હોય, અથવા મોટી ઉંમરના લોકો હોય તો વાયુ દોષને લીધે શરીરમાં દુખાવા થતા હોય, તો આવા લોકોને શરીરમાં હૂંફ અને ઉર્જા પૂરી પાડે છે સૂર્યનો પ્રકાશ છે, કુમળો તડકો એ. એટલે એ રીતે વાયુ દોષવાળાને ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે કુમળો તડકો. બીજું એ કે વાયુ દોષવાળાને શરીરે અભ્યંગ એટલે કે માલિશ કરી હોય તો માલિશ કર્યા પછી સૂર્યના તાપમાં બેસવાથી ખૂબ જ ફાયદો થશે. માલિશ કર્યા પછી જે પરસેવો વળે છે એ વાયુ દોષને શાંત કરે છે, વાત દોષને મટાડે છે, અને વાયુ દોષને થતી અનેક સમસ્યાઓ દૂર કરે છે. એ સિવાય કુમળો તડકો છે સ્કિન રિલેટેડ સમસ્યાઓ પણ દૂર કરે છે. જે ચામડીની અમુક સમસ્યાઓ એમાં પણ ખૂબ જ ફાયદો કરે છે. એ સિવાય સૌથી મહત્વનું કે સૂર્યનો જે કુમળો તડકો હોય છે એમાંથી અમુક હોર્મોન પણ રિલીઝ થતા હોય છે, જે આપણી સ્કિન ઉપર જ્યારે સૂર્યનો તડકો સીધો પડે છે ત્યારે એની ઇફેક્ટ ચાલુ થઈ જાય છે. એને લીધે ઘણા લોકોને રાત્રે ઊંઘ ન આવતી હોય ને તો આમાં પણ ઘણો બધો ફાયદો થાય છે મિત્રો. અનિદ્રાની સમસ્યા હોય તો આવા લોકોએ અવશ્ય દરરોજ સવારે સૂર્યના કુમળા તડકામાં બેસવું જોઈએ. હવે ક્યારે બેસવું જોઈએ તો કે અત્યારે શિયાળાની ઋતુ હોય તો 8 વાગ્યાથી લઈ, એટલે કે સૂર્યોદય થાય ત્યારથી લઈ અને 10 વાગ્યા સુધી, અથવા વધારે ઠંડી હોય તો 11 વાગ્યા સુધીનો સમય પણ પસંદ કરી શકાય છે. અને સંધ્યા ટાઈમે પણ અડધો કલાકનો સમય પસંદ કરી શકાય છે. ઉનાળાની ઋતુ હોય તો સવારનો સૂર્યોદયની તરતનો સમય હોય ત્યારે જ બેસવું જોઈએ. ઉનાળાની ઋતુમાં વધારે સમય ન બેસવું જોઈએ. સૂર્યોદયમાં બેસવાનો સમય છે 10 મિનિટથી લઈ અને 30 મિનિટ, એટલે કે અડધો કલાક સુધી સૂર્યના તડકામાં, કુમળા તડકામાં બેસાય. વધારે સમય સુધી તડકામાં બેસવાથી પણ સમસ્યા થઈ શકે છે. સ્કિન છે એની ઉપર જે રીતે પોઝિટિવ અસર થાય છે કુમળા તડકાની, એ જ રીતે વધારે સમય તડકામાં બેસવાથી એની નેગેટિવ અસર પણ થાય છે. એટલે સવારનો જે કુમળો તડકો છે એ દવા જેવું કામ કરે છે. વધારેમાં વધારે અડધો કલાક સુધી બેસવું જોઈએ, એનાથી વધારે ન બેસવું જોઈએ. પણ અત્યારે શિયાળાની અંદર અડધો કલાકથી વધારે બેસવાથી પણ ખાસ કોઈ નુકસાની થતી નથી. પણ આ વિટામિન ડી જે છે સૂર્યપ્રકાશમાંથી મળતું, એ વિટામિન મોટી ઉંમરના લોકો માટે વરદાન રૂપ સાબિત થઈ શકે છે. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.